અહિલ્યાજીએ પોતાની વહુને આદેશ આપતા કહ્યું, વહુ, તારી નણંદની ખુશી માટે તારે આટલું તો કરવું જ પડશે. તેમણે મોઢું બગાડતા આગળ કહ્યું, જો તે છૂટાછેડા લઈને આવી છે, તો તેનું મન બહેલાવવા માટે અમે શિમલા જઈ રહ્યા છીએ. પાછળથી તો એના બાળકોને સંભાળી લેજે. આ સાંભળીને તેમની વહુ નૈના હેરાન રહી ગઈ. તે ગભરાયેલા અવાજે બોલી, માજી, તમને તો ખબર છે કે પિયરમાં મારી મમ્મીના હૃદયનું ઓપરેશન થવાનું છે અને મારે તેમની સંભાળ રાખવા જવાનું હતું. તમારો પ્રોગ્રામ અચાનક બની ગયો છે, તો તમે બાળકોને પણ સાથે લઈ જાઓ ને. અહિલ્યાજી મોઢું મચકોડતા કહેવા લાગ્યા, ત્યાં મારી દીકરી મન હળવું કરવા જઈ રહી છે. જો તે બાળકોને જ સંભાળતી રહેશે તો કેવી રીતે ચાલશે? તેના બાળકો બહુ તોફાની છે. નેહા ચૂપચાપ ઊભી રહી ગઈ. અહિલ્યાજીએ થોડા નરમ પણ અધિકારભર્યા સ્વરમાં કહ્યું, જો વહુ, હવે તારા લગ્ન થઈ ગયા છે, તો આ ઘર પ્રત્યે તારી જવાબદારી વધારે બને છે. તેમના શબ્દો રૂમમાં જાણે થીજી ગયા. નેહાના હાથ આપોઆપ એકબીજામાં ભીંસાઈ ગયા. તેનું મન અચાનક બેચેન થવા લાગ્યું. એક ક્ષણ માટે તેને પોતાની માતાનો પીળો પડી ગયેલો ચહેરો યાદ આવી ગયો. હોસ્પિટલની સફેદ દિવાલો યાદ આવી ગઈ અને અહીં ઊભી રહીને તે પોતાને બે ભાગમાં વહેંચાતી અનુભવવા લાગી. તે કંઈક કહેવા માંગતી હતી પણ શબ્દો ગળામાં જ અટકી ગયા. આંખોમાં હળવી ભીનાશ ઉતરી આવી, જેને તેણે તરત જ પલકો ઝપકાવીને છુપાવવાનો પ્રયત્ન કર્યો. ધીરેથી તેણે અહિલ્યાજી તરફ જોયું. કદાચ આશા હતી કે સાસુ તેના મનની ગભરામણ સમજી જશે, પણ સામે તો એ જ કઠોર ઘનશ્યવાળો ચહેરો હતો. નેહાનું દિલ ભરાઈ આવ્યું. તેને પહેલીવાર લાગ્યું કે તેની મજબૂરી કોઈને દેખાઈ જ નથી રહી અને તે ચૂપચાપ ઊભી રહી ગઈ. અહિલ્યાજી પોતાનું ફરમાન સંભળાવીને રૂમની બહાર નીકળી ગયા ત્યારે રૂમમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. નેહા ધીરે ધીરે કબાટ તરફ વધી. સામે પલંગ પર સુટકેસ ખુલ્લી પડી હતી, જાણે તેની મજબૂરીની સાક્ષી બનીને તેને જોઈ રહી હોય. તેણે ધ્રુજતા હાથે કપડાં કાઢીને ઘડી કરવાના શરૂ કર્યા, પણ દરેક કપડાં સાથે તેનું મન વધારે ભારે થતું જતું હતું. એક તરફ સાસરીની જવાબદારી, બીજી તરફ ઓપરેશન માટે તૈયાર બેઠેલી તેની માં. તેની આંગળીઓ વારંવાર અટકી જતી હતી. આંખો સામે માનો ચહેરો ઘૂમી રહ્યો હતો, નબળો, ચિંતિત અને તેને શોધતી નજરો. નેહાનું મન દ્વિધામાં ડૂબી ગયું. આખરે તેણે ઊંડો શ્વાસ લીધો, ફોન ઉઠાવ્યો અને ધ્રુજતા હાથે અવિનાશનો નંબર લગાવ્યો. ફોન ઉપડતા જ નેહાનો અવાજ ભરાઈ આવ્યો. તેણે ધીમે ધીમે પૂરી વાત અવિનાશને જણાવી દીધી. અહિલ્યાજીનો નિર્ણય, શિમલા જવાની વાત અને તેને બાળકો સાથે ઘરે રોકાવાનો આદેશ. થોડી ક્ષણો માટે સામે છેડે પણ શાંતિ છવાઈ ગઈ. પછી અવિનાશનો ચિંતિત અવાજ આવ્યો, નેહા, એક તો દીદીના છૂટાછેડા પછી આપણે બધા એટલા પરેશાન છીએ, ઉપરથી મમ્મી આપણી મુશ્કેલીઓ કેમ વધારી રહી છે? તેના અવાજમાં થાક પણ હતો અને લાચારી પણ. નેહાની આંખોમાંથી ચૂપચાપ આંસુ સરી પડ્યા. તેને લાગ્યું કે બંને પોતાની જગ્યાએ ફસાયેલા છે અને રસ્તો કોઈને સમજાતો નથી. અવિનાશે પોતાને સંભાળતા ધીમા સ્વરે કહ્યું, નેહા, તું ચિંતા ના કર. સાંજે આવીને હું મમ્મી સાથે વાત કરું છું. તેના અવાજમાં ભરોસો તો હતો પણ અંદર છુપાયેલી ચિંતા નેહાથી છુપી ન રહી શકી. નેહાએ હોઠ ભીંસી લીધા. તેને ખબર હતી કે વાત કરવી સહેલી નહીં હોય. તેમ છતાં અવિનાશના શબ્દોએ તેના ડગમગતા મનને થોડો સહારો આપ્યો. તેણે ધીમેથી કહ્યું, ઠીક છે, હું રાહ જોઈશ, અને ફોન કાપી નાખ્યો. રૂમમાં ફરી એ જ સન્નાટો છવાઈ ગયો. સુટકેસ હજુ પણ ખુલ્લી પડી હતી, પણ નેહાના હાથ થંભી ગયા હતા. હવે તે કપડાં નહોતી સંકેલી રહી. તે સાંજની રાહ જોઈ રહી હતી, જ્યારે કદાચ તેના મનની મૂંઝવણનો કોઈ ઉકેલ આવે. ત્યાં જ બહારથી અહિલ્યાજીનો મોટો અવાજ આવ્યો, અરે વહુ, તારી નણંદ આવી ગઈ છે. જરા ગરમાગરમ ભજીયા બનાવી દે, મારી દીકરીને બહુ ભાવે છે. અહિલ્યાજીએ પોતાની દીકરી ચારુને લાડ લડાવતા પાસે બેસાડી લીધી. રૂમની અંદર ઊભેલી નેહાના હાથ ત્યાં જ થંભી ગયા. હમણાં જ તેની આંખો ભીની થઈ હતી અને હવે ફરી તેને રસોડામાં બોલાવી લેવામાં આવી હતી. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાને સંભાળવાનો પ્રયત્ન કરવા લાગી. બીજી તરફ ચારુએ મમ્મીના ખભા પર માથું ટેકવતા ધીમા સ્વરે કહ્યું, જવા દો મમ્મી, રહેવા દો. તેના અવાજમાં થાક હતો અને એક વણકહ્યો સંકોચ પણ. અહિલ્યાજીએ નવાઈ પામીને તેની તરફ જોયું, જાણે સમજી જ ન શક્યા હોય કે આજે તેમની લાડલીએ આવી વાત કેમ કરી દીધી. દરવાજા પાસે ઊભેલી નેહા અચાનક થંભી ગઈ.
તેના દિલમાં હળવી હલચલ મચી. અહિલ્યાજી કહેવા લાગ્યા, તેમ છતાં સવાર સવારમાં કહ્યા વગર ક્યાં ગઈ હતી? ચારુએ નજર ઝુકાવીને ધીમા સ્વરે કહ્યું, મમ્મી, હું એક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી. પાસે જ એક પ્લે સ્કૂલ છે, ત્યાં તે લોકોએ મારો ઇન્ટરવ્યૂ લીધો છે. જોઈએ હવે કામ મળે છે કે નહીં. તેના અવાજમાં ખચકાટ પણ હતો અને ક્યાંક ને ક્યાંક પોતાના પગ પર ઊભા રહેવાની એક નાની ચાહત પણ. આ સાંભળતા જ અહિલ્યાજીનો ચહેરો કડક થઈ ગયો. તે ગુસ્સામાં બોલ્યા, તો શું તું પિયરમાં બોજ છે જે અહીં રહીને કામ કરવા માંગે છે? અમે તને ઘરે બેસાડીને ખવડાવી શકીએ છીએ. કોઈની હિંમત નથી કે તને એક શબ્દ પણ બોલી શકે. આટલું કહીને તેમણે તીખી નજરે નેહા તરફ જોયું. માને બધી ભૂલ તેની જ હોય. જાણે ચારુના મનમાં કામ કરવાનો વિચાર પણ તેણે જ ભર્યો હોય. નેહા એકદમ સ્તબ્ધ થઈ ગઈ. તેના હોઠ હળવા ધ્રુજ્યા. તેને સમજાયું જ નહીં કે તે શું કહે, કારણ કે તેણે ખરેખર કંઈ કર્યું જ નહોતું. તે બસ ચૂપચાપ ઊભી રહી અને તેની આંગળીઓ અજાણતા જ પોતાના દુપટ્ટાનો છેડો મસળવા લાગી. રૂમમાં એક અજીબ શાંતિ ફેલાઈ ગઈ હતી, જેમાં ચારુની નમેલી નજર અને નેહાની લાચાર ચૂપકીદી બંને સ્પષ્ટ અનુભવાતી હતી. અહિલ્યાજી તરત આગળ વધીને કહેવા લાગ્યા, હમણાં જ તો તું એ નર્ક જેવા સંબંધમાંથી બહાર નીકળી છે. અત્યારે તારે આરામની જરૂર છે. તું અત્યારથી કામ પર કેમ જવા માંગે છે? ચારુની પાંપણો પર ભીનાશ તરી આવી. તેણે ધીમા પણ મક્કમ સ્વરે કહ્યું, ના મમ્મી, મારે પણ મારા પગ પર ઊભા રહેવું છે. મારા બાળકોના ભવિષ્ય વિશે વિચારવું છે. કંઈક ને કંઈક કામ તો મારે કરવું જ પડશે. હું પોતે પણ ક્યાં સુધી નવરી બેસી રહીશ? તેના અવાજમાં પહેલીવાર એક તૂટેલી સ્ત્રીને બદલે સંભાળવાનો પ્રયત્ન કરતી માતાની મક્કમતા સ્પષ્ટ દેખાતી હતી. પરંતુ અહિલ્યાજીને આ વાત જરાય ગમી નહીં. તેમનો ચહેરો તણાઈ ગયો. તેમણે હોઠ ભીંસી લીધા અને ચારુને એવી રીતે જોવા લાગ્યા જાણે તે કોઈ જીદ કરી રહી હોય, સમજદારી નહીં. રૂમનું વાતાવરણ ફરીથી ભારે થઈ ગયું હતું. સાંજે અવિનાશ ઘરે પાછો આવ્યો ત્યારે બાળકો બહાર આંગણામાં રમી રહ્યા હતા. અવિનાશ તેમના માટે ચોકલેટ લાવ્યો હતો. તેણે ઝૂકીને બંને બાળકોના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને હસતા હસતા ચોકલેટ તેમના હાથમાં આપી. બાળકોના ખિલખિલાટથી પળભર માટે ઘરનું વાતાવરણ હળવું થઈ ગયું. અંદર આવતા જ તેણે જોયું કે નેહા ટ્રેમાં ચા અને નાસ્તો લઈને આવી રહી છે. ડ્રોઈંગ રૂમમાં આખો પરિવાર સાથે બેઠો હતો, પણ હવામાં એક વણકહ્યો તણાવ હતો. અવિનાશે કપ ઉઠાવતા શાંત પણ મક્કમ અવાજમાં કહ્યું, મમ્મી, તું નેહાને પિયર જવા દે. તેનું પિયર જવું બહુ જરૂરી છે. તેની વાત પૂરી પણ નહોતી થઈ કે અહિલ્યાજીએ તીખા સ્વરે વાત કાપતા કહ્યું, મેં એકવાર કહી દીધું ને કે હું મારી દીકરી સાથે શિમલા જઈ રહી છું. તેનું મન બહેલાવવું પણ જરૂરી છે. તો વહુ અહીં રહીને એના બાળકોને સંભાળશે. હવે એને પિયર જવાની કોઈ જરૂર નથી. અવિનાશનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેની આંગળીઓ કપના હેન્ડલ પર ભીંસાઈ ગઈ. તે કંઈક બીજું કહેવાનો જ હતો કે ત્યાં જ ચારુ અચાનક બોલી પડી. ચારુએ મમ્મી તરફ સીધું જોતા શાંત પણ ખૂંચતા સ્વરે કહ્યું, મમ્મી, આ બધું શું છે? આપણે શિમલા કેમ જઈશું? તેના અવાજમાં મૂંઝવણ પણ હતી અને ક્યાંક ઊંડે છુપાયેલી અસ્વસ્થતા પણ, જે સાંભળીને રૂમમાં બેઠેલા બધા લોકો એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા. અહિલ્યાજીએ તરત પોતાની વાત સંભાળતા કહ્યું, ચારુ, હું તારા ભલા માટે વિચારી રહી છું. તું આટલા મોટા આઘાતમાંથી પસાર થઈ છે. તારું મન બદલવા માટે જ તો હું શિમલા જવાની વાત કરી રહી છું. તું વગર વિચારે સવાલ કેમ ઉઠાવે છે? અહીં વહુ છે જ બધું સંભાળવા માટે. તેમના સ્વરમાં મમતા પણ હતી અને પોતાની વાત મનાવવાની જીદ પણ. પરંતુ ચારુ આ વખતે શાંત જરૂર હતી પણ નબળી નહીં. તેણે ધીરેથી મમ્મીની આંખોમાં જોતા કહ્યું, ના મમ્મી, અત્યારે હું ક્યાંય નહીં જાઉં. પછી તે ફરી અને નેહા પાસે આવીને બહુ નરમ સ્વરે બોલી, ભાભી, તમારી મમ્મીનું ઓપરેશન વધારે જરૂરી છે. તમે બિલકુલ ચિંતા ના કરો અને તમારા પિયર જાઓ. અહીંની ફિકર છોડી દો. નેહા હવે આશ્ચર્યથી તેની સામે જોતી રહી ગઈ. ચારુએ ફરી મમ્મી તરફ જોઈને સંયમિત પણ મક્કમ અવાજમાં કહ્યું, અને મમ્મી, હું પણ જોબ માટે ટ્રાય કરી રહી છું. આ સમયે હું ક્યાંય ફરવા ના જઈ શકું. મારે મારા ભવિષ્યની તૈયારી કરવાની છે. નવરા બેસી રહેવાથી કંઈ નહીં થાય. ચારુની વાતોમાં પહેલીવાર એવી સમજદારી અને આત્મનિર્ભરતાની ઝલક હતી કે અહિલ્યાજીના હોઠ આપોઆપ બંધ થઈ ગયા. દીકરીએ જ ના પાડી દીધી હતી,
હવે તેમની પાસે કહેવા માટે કંઈ બચ્યું નહોતું. રૂમમાં થોડી ક્ષણો માટે ઊંડી શાંતિ છવાઈ ગઈ. અવિનાશે ધીરેથી લાંબો શ્વાસ લીધો, જાણે તેની છાતી પરથી ભારે પથ્થર હટી ગયો હોય. તેની આંખોમાં રાહત સ્પષ્ટ દેખાતી હતી. બીજી તરફ નેહાની આંખો ભરાઈ આવી. તેણે કૃતજ્ઞતાભરી નજરે ચારો તરફ જોયું અને મનોમન વિચાર્યું, જો આટલી સમજદાર અને સહારો આપનારી નણંદ ભાભીને મળી જાય તો કદાચ કેટલાય ઘરોમાં સંબંધોની કડવાશ આપોઆપ મીઠાશમાં બદલાઈ જાય. મિત્રો, સંબંધોની અસલી સુંદરતા ત્યારે જ દેખાય છે જ્યારે આપણે માત્ર આપણું જ નહીં પણ એકબીજાનું દર્દ પણ સમજીએ. સમજદારી અને સંવેદનશીલતાથી લેવામાં આવેલો એક સાચો નિર્ણય પરિવારને તૂટતા બચાવી શકે છે અને જ્યાં પરસ્પર સન્માન હોય છે ત્યાં જ સાચું સુખ વસે છે.